હતો અને અહીંયા બરોબર પક્ષીઓની સામે બધું ખાતા હતા. તેમણે વિચાર્યું કે ભગવાને મારા માટે આ એક વૈષ્ણવ દેવકુમાર મોકલ્યો હશે, કેમ કે ભગવાનનું નામનું કીર્તન કરતો હતો. ઘોડાથી ઉતરીને બહુ સ્નેહથી ચંદ્રહાસે તેમણે ખોળામાં ઉઠાવી લીધા અને તેમના શરીરની ધૂળ સાફ કરીને તેમણે પોતાના રાજભવનમાં લઈ આવ્યા. રાજા હવે અહીંયા ઓલો મારવા મૂકી ગયો હતો અને અહીંયા ભગવાનની લીલા જુઓ કે આને નાની બીજા રાજાએ લઈ લીધો, એને કે બાળક નહોતો. કરુણતા તમે જુઓ આમાં ભગવાનને એની દયા કેટલી કરી. ઓલાને મારવા મોકલે એને દયા આવી ગઈ, ખાટકીએ તો એને દયા આવી ગઈ કે ભાઈ મારે મારવો નથી, આ તો ભગવાનનું બાળક છે, આને મારીને શું કરવો. એને આંગળીમાં બગાડી દીધું. અહીંયા ખબર પડી કે રાજા મળી ગયો, વ્યવસ્થા તો જોવો એની. અને આપણને એક જરાક ભરોસો ન રહેતો કે આપણે એમ કે ભારે કરી કે, અને એ પાછી કોણે ભારે કરી? ભગવાને ભારે કરી. નામ તો છે એટલે ભગવાનનું, બાનું ભગવાનનું દઈએ, કાંઈ ભેગું ન થાય તો. એક કલાક તો જેને એટલો બધો કોટ હોય એની માટેની વાત છે. એક કલાક ભગવાનને આપો, અખંડ 1 કલાક બેસી જવાનું. હું કામ ન થાય? ભલા મને જાગૃત કરો. ગમે ના ભગવાન છે, પાણો ગમે ના પથ્થર લઈને બેસી જાવ ને ન્યાય એને જવાબ દેવો પડે. તમારી તૈયારી નથી એમાં તમારે ગેંગે ફેફે કરવું તો એમ ભગવાન નથી આવતો. આ તો સોખી વાત છે.